विभाग ए આપણે આજે જોઈએ સૂચકાંક ચેપ્ટર માટે। તો પહેલો પ્રશ્ન અહીંયા છે, ચલ રાશિની કિંમતમાં થતા લાંબા ગાળાના ફેરફારોની સરખામણી માટે કઈ રીત ઉપયોગી છે? તો અહીંયા લાંબા ગાળાના ફેરફારો માટે અચલ આધારની રીત। જો અહીંયા ટૂંકા ગાળાના ફેરફારો કીધેલા હોય તો પરંપરિત આધારની રીત આવશે। તો લાંબા ગાળા માટે અચલ આધારની રીત। ત્યારબાદ બીજો પ્રશ્ન છે, લાસ્પેયરના સૂચકાંકની ગણતરીમાં કયો વપરાશ લેવામાં આવે છે? હવે સૌથી પહેલાં તો અહીંયા લાસ્પેયરનું સૂત્ર યાદ કરીએ તો તેમાં આપણે સિગ્મા પી ક્યુ અહીંયા 1000 લખીએ છીએ। તો અહીંયા આપણે Q0 લઈએ છીએ। Q0 મતલબ આધાર વર્ષનો જથ્થો, તો એટલા માટે અહીંયા આન્સર થશે એ આધાર વર્ષનો વપરાશ। ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે, જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની રચનામાં કયા ભાવ ધ્યાનમાં લેવામાં આવે છે? તો આપણે કોઈ પણ વસ્તુ છે તેના કયા ભાવ આપણા જીવનને અસર કરે છે? તો તેમાં આવશે છૂટક ભાવ, કારણ કે આપણે કરિયાણાની દુકાનેથી કોઈ પણ વસ્તુઓ લેતા હોઈએ જીવન જરૂરી, તો એ આપણને છૂટક ભાવે મળતી હોય છે। ત્યાર પછી ચોથો પ્રશ્ન, કૌટુંબિક બજેટની રીતમાં વસ્તુનું કયું ખર્ચ ભાર તરીકે લેવામાં આવે છે? આપણે દાખલા યાદ કરીએ તો ભાર W ન આપેલું હોય તો આપણે શું કરીએ છીએ? તો કે આપણે P0 Q0 મેળવીએ છીએ અને તેને આપણે W કહીએ છીએ। તો 0 શેના માટે વપરાય છે? આધાર વર્ષ માટે। તો અહીંયા આન્સર થશે સી, આધાર વર્ષનું ખર્ચ। પાંચમો પ્રશ્ન છે, સૂચકાંકની રચનામાં કઈ સરેરાશને શ્રેષ્ઠ ગણવામાં આવે છે? તો અહીંયા આન્સર છે ગુણોત્તર મધ્યક। અહીંયા એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે જો અહીંયા તમને પ્રચલિત સરેરાશ પૂછવામાં આવે તો પ્રચલિત સરેરાશ છે એ ભારિત મધ્યક થશે અથવા તો ભારિત સરેરાશ થશે। શ્રેષ્ઠ માટે ગુણોત્તર મધ્યક અને પ્રચલિત માટે ભારિત સરેરાશ થશે। ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન છે, કયો સૂચકાંક લોકોના જીવન ધોરણનો ખ્યાલ આપે છે? તો પ્રશ્નમાં જ આન્સર આવી જાય છે, જીવન ધોરણ માટે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક। જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક છે એ આપણને લોકોના જીવન ધોરણનો ખ્યાલ આપે છે। ત્યાર પછી સાતમો પ્રશ્ન છે, એક વસ્તુનો ભાવ આધાર વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષમાં 4.5 ગણો વધે છે, તો ભાવ સૂચકાંક, અહીંયા સૂચકાંક છે એ આધાર વર્ષમાં 100 તો હોય જ, હવે 4.5 ગણો વધારો થાય છે તો 100ના 4.5 ગણા એમાં વધે છે। તો એટલા માટે અહીંયા 100 પ્લસ 100 ગુણ્યા 4.5 એટલે કે 450, એટલે કે અહીંયા 550 થશે। હવે અહીંયા આપણો જે પ્રશ્ન છે 4.5 ગણો વધેની જગ્યાએ જો અહીંયા થાય શબ્દ આવે તો 450 આન્સર રહેશે, પરંતુ 4.5 ગણો વધે કહેલું છે તો 100માં આપણે એટલા ઉમેરીએ છીએ। જો થાય શબ્દ આવે તો માત્ર આટલી જ ગણતરી થાય, એટલે આપણો જવાબ 450 થઈ શકે। આઠમો પ્રશ્ન છે, આધાર વર્ષ 2015ના સાપેક્ષમાં 2016માં નાણાંની ખરીદ શક્તિ, અહીંયા આપણને નાણાંની ખરીદ શક્તિ આપેલી છે 0.75 અને સૂચકાંક પૂછેલો છે, તો સૂચકાંક બરાબર 100 ભાગ્યા નાણાંની ખરીદ શક્તિ, એટલે કે 100 ભાગ્યા 0.75 બરાબર 133.33 થશે। નવમો પ્રશ્ન, જો વર્ષ 2010ના સાપેક્ષમાં 2016નો એક વર્ગના જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક, અહીંયા સૂચકાંક આપેલો છે 200, તો કયું વિધાન સાચું છે? તો અહીંયા આપણે વિધાન સી સાચું છે।
નાણાંની ખરીદ શક્તિ 0.5 થશે। અહીંયા આપણે ખરીદ શક્તિ મેળવવી હોય તો સૂચકાંક છેદમાં જશે, તો ખરીદ શક્તિ બરાબર 100 ભાગ્યા સૂચકાંક। હવે અહીંયા સૂચકાંક આપેલો છે 200, તો નાણાંની ખરીદ શક્તિ 0.5 થશે। ત્યારબાદ 10મો પ્રશ્ન છે IP બરાબર IF એટલે કે પાસેનો સૂચકાંક બરાબર ફિશરનો સૂચકાંક હોય તો કયું વિધાન સાચું છે? તો આપણે જોઈએ ગણતરી। આપણું ફિશરના સૂચકાંકનું સૂત્ર છે IL ગુણ્યા IP। હવે આપણે આ સૂત્રમાં IF નો સ્ક્વેર કરીએ, બંને બાજુ વર્ગ કરી દઈએ તો અહીંયાથી વર્ગમૂળ નીકળી જશે। હવે આપણને આપેલું છે કે IF ની કિંમત IP જેટલી જ છે, તો આપણે IF ની બદલે IP લખી દઈએ। હવે બરાબરની બંને બાજુથી એક એક વખત આપણે IP કેન્સલ કરીએ તો અહીંયા 2 વખત છે તો 1 વખત વધશે। અહીંયાથી આપણે 1 વખત IP કટ થઈ ગયું એટલે માત્ર વધે છે IL। હવે આ બે વિધાન જુઓ, IP બરાબર IF છે અને IP બરાબર IL પણ છે, તો આ બંનેના આધારે આપણે કહી શકીએ કે લાસ્પેયર, પાસે અને ફિશર ત્રણેયનો સૂચકાંક સરખો છે, એટલે કે ઓપ્શન સી। 11મો પ્રશ્ન છે, એમાં 2013 માટે ખર્ચપાત્ર આવક, તો અહીંયા 2013 આધાર વર્ષ છે, આધાર વર્ષનો સૂચકાંક આપણે 100 લઈ શકીએ અને તેના માટે આપણને ખર્ચપાત્ર સરેરાશ આવક એ આપેલી છે 20,000। હવે 2015માં સૂચકાંક બને છે 130, તો ખર્ચપાત્ર સરેરાશ આવક કેટલી? ત્રિરાશિ મુજબ ગણીએ તો 130 ગુણ્યા 20,000 ભાગ્યા 100 બરાબર 26,000 થશે। 12મો પ્રશ્ન છે, પાસેના સૂચકાંકનું સૂત્ર મેળવવા ભાવ સાપેક્ષને P1/P0 ને ખર્ચનો કયો ભાર આપવામાં આવે છે? હવે પાસેનું સૂત્ર આપણે યાદ કરીએ તો તેમાં આપણે યાદ રાખેલું છે 1101। હવે અહીંયા P1/P0 એ ભાવ સાપેક્ષ છે, એને આપણે Q1 વડે ઉપર નીચે ગુણેલા છે, અથવા તો આપણે અહીંયા છેદ યાદ રાખીએ તો પણ આપણો આન્સર મળી જશે। તો અહીંયા આપણો છેદ છે P0 Q1, ઓપ્શન સી P0 Q1। આ જ પ્રશ્ન જો લાસ્પેયરના સૂત્ર માટે પૂછાયેલો હોય તો લાસ્પેયરના સૂત્રમાં આપણો છેદ છે એ P0 Q0 રહે છે, તો અહીંયા આન્સર એ મુજબ P0 Q0 બને। સી વિભાગનો 7મો પ્રશ્ન જોઈએ આપણે। એક સમયગાળા દરમિયાન જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક 280 થી 340 થાય છે, તો અહીંયા સૂચકાંક જે છે એ 280 જે હતો એ થઈ જાય છે 340 અને વેતન જે છે એ 13,500 હતું અને થાય છે 14,750। હવે ખરેખર થવું જોઈએ કેટલું એ આપણે ગણીએ તો અહીંયા આપણે ત્રિરાશિ મૂકીએ તો 340 ગુણ્યા 13,500 ભાગ્યા 280, તો અહીંયા ગણતરી કરતાં આપણને મળે છે ₹16,392.86। હવે અહીંયા આપેલું છે કે ખરેખર થાય છે કેટલું, તો કે 14,750 થાય છે, તો પરંતુ કામદારનું વેતન 14,750 થાય છે, થવું જોઈતું હતું કેટલું, તો કે 16,392.86, એટલે કે નુકસાન થાય છે। તો અહીંયા કામદારને થતું નુકસાન 16,392.86 માઇનસ 14,750 એટલે કે 1,642 રૂપિયા અને 86 પૈસાનું નુકસાન થાય છે। દાખલામાં આપણને વર્ષ આપેલા છે 2010
2011, 2012 અને 2013। આ ઉપરાંત સરેરાશ માસિક વેતન આપેલું છે 2010નું 35,000, ત્યાર પછી 2011નું 40,000, 42,000 અને 50,000 અને સૂચકાંક આપેલો છે 120, 150, 130 અને 160। અહીં આપણે વાસ્તવિક વેતન મેળવવાનું છે। તો વાસ્તવિક વેતન મેળવવા માટે સરેરાશ માસિક વેતન ને આપણે સૂચકાંક જીવન નિર્વાહ ખર્ચનો જે સૂચકાંક છે તેના વડે ભાગાકાર કરી દઈએ અને જવાબને 100 વડે ગુણીએ તો અહીંયા સરેરાશ માસિક વેતન છે 35,000, સૂચકાંક છે 120 અને ગુણ્યા 100 તો અહીંયા આપણને મળશે 29,166.67। એ જ રીતે દરેક ગણતરી કરવાની છે। 40,000 ભાગ્યા 150 ગુણ્યા 100 બરાબર 26,666.67। 42,000 ભાગ્યા 130 ગુણ્યા 100 બરાબર 32,307.69 અને અહીંયા 50,000 ભાગ્યા 160 ગુણ્યા 100 બરાબર 31,250.00। સી વિભાગના 9મા દાખલામાં આપણને વર્ષ આપેલું છે 2014 અને 2015 અને જથ્થાબંધ ભાવના સૂચકાંક આપેલા છે। જથ્થાબંધ ભાવના સૂચકાંક છે 177.6 અને 181.2। હવે આપણે ફુગાવાનો દર મેળવવાનો છે। આ પ્રકારના દાખલા સ્વાધ્યાયમાં આ એક જ દાખલો અહીંયા આપેલો છે, પરંતુ પરીક્ષા માટે ખૂબ જ અગત્યનો છે। ફુગાવાનો દર છે તે મેળવવા માટે અહીંયા ચાલુ વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક, ચાલુ વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક માઇનસ આધાર વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક છેદમાં આધાર વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક ગુણ્યા 100। હવે આપણે સૂત્રમાં કિંમત મૂકીએ તો અહીંયા ચાલુ વર્ષ 2015 છે જેનો સૂચકાંક 181.2, આધાર વર્ષ માટે 177.6 ભાગ્યા આધાર વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક 177.6। અહીં આપણે બાદબાકી કરીએ તો મળશે 3.6 ગુણ્યા 100 ભાગ્યા 177.6 બરાબર 2.03%। અહીંયા આપણે ખાસ ધ્યાન રાખવાનું છે, કેટલીક વખત MCQમાં પણ પૂછાતું હોય છે કે ફુગાવાનો દર મેળવવા શેનો ઉપયોગ કરવામાં આવે છે, કયા સૂચકાંકનો ઉપયોગ કરવામાં આવે છે? તો ફુગાવાનો દર મેળવવા જથ્થાબંધ ભાવનો સૂચકાંક ઉપયોગમાં આવે છે। એ વિભાગના 10મા દાખલામાં પ્રશ્નમાં આપેલું છે 3 વસ્તુઓ। અહીંયા આપણે વસ્તુ A, B અને C લઈએ। ભાવ સાપેક્ષ આંકમાં થયેલ ટકાવારી વધારો, તો અહીંયા ભાવ સાપેક્ષ આંકમાં થયેલ વધારો છે, વધારો 100માં આપણે ઉમેરવાનો હોય છે। તો અહીંયા 100 વત્તા ટકાવારી વધારો તો આપણને આ મળશે। તો સૌથી પહેલાં તો અહીંયા આપેલું છે કે 315, ત્યાર પછી 328 અને 390 આટલો ટકાવારી વધારો થયેલો છે। શેમાં વધારો થાય છે? તો કે 100માં વધારો થાય છે, કારણ કે આધાર વર્ષનો સૂચકાંક આપણે 100 લેતા હોઈએ છીએ। તો આની કિંમતો આ મુજબ મળે છે। ત્યાર પછી આપણને અહીંયા આપેલું છે કે વસ્તુઓના મહત્ત્વનું પ્રમાણ 5:7:8 છે। મહત્ત્વ એટલે કે ભાર। તો અહીંયા આપણને ટોટલ ભાર છે એ σW બરાબર 20 મળે છે।
આ બંને કોલમનો ગુણાકાર કરીએ તો IW મળશે 415 ગુણ્યા 5 2075. આ જ રીતે 428 ઇન્ટુ 7 2996 અને 490 ગુણ્યા 8 કરીએ તો 3920. ટોટલ કરતાં સિગ્મા IW બરાબર 8991. હવે ભાવનો સામાન્ય સૂચકાંક આપણે મેળવવાનો છે. તો I અને W આપેલા હોય તો આપણું સૂત્ર છે સિગ્મા IW ના છેદમાં સિગ્મા W. તો અહીંયા સિગ્મા IW છેદમાં સિગ્મા W 8991 ભાગ્યા 20 બરાબર 449.55. સી વિભાગનો 11મો પ્રશ્ન છે. 2014 માટે એક કુટુંબની ખર્ચપાત્ર સરેરાશ આવક 2014 માટે ખર્ચપાત્ર સરેરાશ આવક આપેલી છે 25,000. વર્ષ છે 2014 અને 2016 માટે ત્યાં આપેલું છે કે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક છે 120. અહીંયા આપણને સૂચકાંક 120 આપેલો છે. શેના આધારે? તો કે 2014ના આધારે. તો 2014 આધાર વર્ષ છે તો તેનો સૂચકાંક થશે 100. પ્રશ્ન છે 2016માં ખર્ચપાત્ર સરેરાશ આવક કેટલી? ત્રિરાશિ મુજબ ગણતરી કરીએ તો 120 ગુણ્યા 25,000 ભાગ્યા 100 બરાબર રૂપિયા 30,000 થશે. સી વિભાગનો 12મો પ્રશ્ન છે. ત્યાં એક કુટુંબની 2015ની વાત છે. વર્ષ 2015માં સરેરાશ આવક, અહીંયા સરેરાશ આવક આપેલી છે. કેટલી આપેલી છે? તો કે રૂપિયા 16,000 છે. હવે 2016માં આ આવક વધીને થઈ જાય છે રૂપિયા 20,000. તો 2016નો સૂચકાંક મેળવવાનો છે. અહીંયા આપણે સૂચકાંક જોઈએ તો આધાર વર્ષનો સૂચકાંક 100 આ આપણે મેળવવાનો છે. ત્રિરાશિ મુજબ ગણતરી કરીએ તો 20,000 ગુણ્યા 100 ભાગ્યા 16,000 બરાબર 125 થશે. સી વિભાગનો 13મો પ્રશ્ન છે. એક વસ્તુનું ઉત્પાદન વર્ષ 2016માં આધાર વર્ષની સરખામણીએ ઉત્પાદન વધે છે 9.5 ગણું. તો 2016 માટે ઉત્પાદનનો સૂચકાંક. તો અહીંયા 2016 માટે ઉત્પાદનનો સૂચકાંક બરાબર 100 પ્લસ 100ના કેટલા ગણા વધે છે? તો કે 9/5 ગણા વધે છે. એટલે કે અહીંયા થશે 100 પ્લસ અહીંયા આપણે સાદુરૂપ આપીએ તો 180 થશે. 100 વત્તા 180 એટલે કે 280. તો 2016 માટે ઉત્પાદનનો સૂચકાંક 280 થશે. વિભાગનો 14મો પ્રશ્ન છે. તેમાં લાસ્પેયરનો સૂચકાંક આપેલો છે 221.5. ફિશરનો સૂચકાંક આપેલો છે 222. પાસેનો સૂચકાંક આપણે મેળવવાનો છે. તો ત્રણેય વચ્ચેનું જે સૂત્ર છે IF બરાબર IL ગુણ્યા IP. અહીંયા આપણે બંને બાજુ વર્ગ કરીએ તો થશે IF સ્ક્વેર. અહીંયા વર્ગ કરીએ તો સામેથી વર્ગમૂળ દૂર થઈ જશે. હવે આપણે કિંમતો મૂકીએ તો IF સ્ક્વેર એટલે કે 222નો સ્ક્વેર બરાબર IL એટલે કે 221.5 ગુણ્યા IP. 222નો સ્ક્વેર એટલે કે 49284. 221.5 ને સામે છેદમાં લઈ આવીએ તો અહીંયા આપણને IP મળી જશે. ભાગાકાર કરતા IP બરાબર 222.5 મળે છે. ડી વિભાગનો 14મો પ્રશ્ન પણ પરીક્ષા માટે IMP છે. અહીંયા આપણને લાસ્પેયર અને પાસેના સૂચકાંક
નો ગુણોત્તર આપેલો છે 4/5 અને ફિશરનો સૂચકાંક આપેલો છે 150. તો પાસેનો સૂચકાંક મેળવવાનો છે. હવે આપણું જે સૂત્ર છે ફિશરનો સૂચકાંક IF બરાબર IL ગુણ્યા IP. તો અહીંયા આપણે IFની કિંમત છે 150. ILની કિંમત તો અહીંયા IPને સામે ગુણાકારમાં લઈ જાય તો IL બરાબર 4/5 IP થશે. તો ILની કિંમત આપણે 4/5 IP મેળવીએ, કારણ કે આપણે પાસેનો સૂચકાંક મેળવવો છે. તો લાસ્ટ પેયરની બદલે આપણે તેની કિંમત લખેલી છે ગુણ્યા IP. હવે આપણે બંને બાજુ વર્ગ કરીએ તો અહીંયા થશે 150નો વર્ગ બરાબર 4/5 IP ગુણ્યા IP એટલે કે IP સ્ક્વેર. વર્ગમૂળ દૂર થઈ જશે. 150નો સ્ક્વેર બરાબર 22,500. 5 સામે ગુણાકારમાં આવશે અને 4 ભાગાકારમાં આવશે. તો અહીંયા આપણને IP સ્ક્વેર મળે છે. તો અહીંયા સાદુરૂપ આપીએ તો IP સ્ક્વેર બરાબર થશે 28,125. વર્ગ દૂર કરવા માટે બંને બાજુ વર્ગમૂળ લઈએ તો 28,125નું વર્ગમૂળ લેતા પાસેનો સૂચકાંક IP બરાબર 167.71 મળે છે.